સલરા જિલ્લા પંચાયત સીટ અંતર્ગત ડુંગર અને ગઢડા ગામે કુલ ₹149 લાખના ખર્ચે માર્ગ વિકાસ મંત્રી શ્રી રમેશ કટારા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જિલ્લાના સભ્ય શ્રી પારગી ટીનાભાઈ ઉર્ફે મુકેશભાઈના અધિક પ્રયાસથી સલા તેમજ ગઢડા ગામે નવીન રસ્તાઓનું રાજ્યમંત્રી રમેશ કટારા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ડુંગર ગામે મેઇન રોડથી હનુમાન મંદિર સુધી 400 મીટર સીસી રોડ અંદાજિત ખર્ચ ₹12 લાખ, નાડાથી રાજસ્થાન હદને જોડતો માર્ગ 450 મીટર સીસી રોડ અંદાજિત ખર્ચ 14 લાખ, ગઢડા ગામ વાંદરા ફળિયા ડામર રોડ 1.9 કિલોમીટર અંદાજિત ખર્ચ 110 લાખ, મુખ્ય રસ્તાથી ટાવર માર્ગ થઈ મહાદેવ મંદિર સુધી 400 મીટર સીસી રોડ ખર્ચ ₹13 લાખ, કુલ મજૂર ખર્ચ 149 લાખ. સલરા જિલ્લા પંચાયત સીટના ગામોમાં આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યો માટે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારા દ્વારા અને દાહોદ લોકસભા સાંસદ જસવંતસિંહ ભાભોરના માર્ગદર્શન અને સલરા જિલ્લા સભ્ય શ્રી શાંતાબેન મુકેશભાઈ ટીનાભાઈના યથાર્થ પ્રયત્નોથી પ્રજાને મૂળભૂત સુવિધાઓ મળી રહે તે માટે પારગી ટીનાભાઈ દ્વારા જિલ્લા સભ્યોનો ખૂબ સારો પ્રયત્ન કરેલ છે. બ્યુરો ચીફ રાજેન્દ્ર કુમાર મકવાણા, દાહોદ.